રાખશું તો જ મહાભારત કે ભાગવત કરાશે. પણ આપણે વિચારોમાં જ રામને મારી નાખીએ, વિચારોમાં જ કૃષ્ણને મારી નાખીએ, અરે વિચારોમાં શિવાજી અને મહારાણા પ્રતાપને મારી નાખીએ અને પછી આપણે રાષ્ટ્ર નિર્માણની વાતો કરવા નીકળ્યા છે. આ બહુ જ મોટી કરુણતા છે. સમય જતા નહીં જાગીએ. આજથી 500 વર્ષ પહેલા પણ શિવાજીને લડત કરવી જ પડી હતી. એમની કઈ રાષ્ટ્ર મળ્યું નથી. એમની મંદિરોમાં નગારા વાગતા નથી. આ નગારા વગાડવા માટે લીલા માથાઓના બલિદાન આપ્યા છે આ રાષ્ટ્ર માટે. અને પહેલા તો તલવારોથી યુદ્ધ થતા, વિચારોના યુદ્ધ હતા. અને હવે તો તમે જો, હવે યુદ્ધ છે ને એને કરવાની જરૂર નહીં પડે, મોબાઈલમાં જ યુદ્ધ છે. તમારા બાળકોને વિચારોના નબળા કરી નાખે, વાણીના નબળા કરી નાખે. શું જોવું શું ન જોવું, શું ખાવું શું ન ખાવું, શું પીવું શું ન પીવું. હું એક સાધુ તરીકે વિશેષ બહુ વધારે વાત નહીં કરતા, સમયની બહુ જ મર્યાદા છે. પણ એક સાધુ તરીકે, એક સંન્યાસી તરીકે હું જરૂર કહીશ કે આપણે ભારતના છીએ. તમારા દીકરા દીકરીને ભણાવો, કલેક્ટર બનાવો, અરે આઈપીએસ અધિકારી બનાવો, અરે કેનેડા નહીં લંડન અને આફ્રિકા સુધી, અમેરિકા સુધી મોકલો. પણ જ્યારે ઘર છોડીને જાય ને ત્યારે કહેજો, દીકરા તું ભારતનો છો, તું ભારતનો છો એટલું યાદ રાખજે. આ ભારત વૈભવોને પૂજનારો દેશ નથી. અરે જે તે સમયે વિશ્વ પાસે સંપદા નહોતી ને, એ સમયે ભારત પાસે સંપદા હતી, એટલે વિદેશના લોકોને પણ ભારત આવવું પડતું. અરે એની ગુલામી કરવી પડતી, એની મોજડીયું અને ઉપાડીને ફરવું પડતું. એનું કારણ ભારત એટલો સમૃદ્ધ દેશ હતો. એનું કારણ એક જ હતું કે વિચારોમાં વૈરાગ હતો, વિચારોની પ્રધાનતા હતી. આપણો બાળક શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા થવા જોઈએ. આપણે થઈ ગયા એને તો બહુ પૂજીએ છીએ, પણ ક્યાં સુધી? આપણે યાદ કરીએ ગોપીચંદ અને ભરતરી મહારાજને, જેને ધોમ ધોમ સાહેબી 92 લાખ માળવાનો ધણી જેને કહેવાય. 9 લાખ હાથી અને 18 લાખ ઘોડાની તો ફોજ હતી. આપણે 5 માણાને ખવડાવવું હોય ને તોય નહોતા ખવડાવી શકતા. 18 લાખ ઘોડા જેને બાંધ્યા છે, એને ખવડાવવાનો ચારો ક્યાંથી લાવતા છે? હાથીને કેમ ખવડાવતા છે? એની પાછળના માણસોને કેમ ખવડાવતા છે? કેવડો મોટો વૈભવ! આ કલ્પના બહારની વાત છે. આ વિચારવું હોય ને તો આજના માણસોને કેલ્ક્યુલેટરની જરૂર પડે. તો એ સમયમાં 18 લાખ ઘોડાની, જેને 9 લાખ હાથીની ફોજ હતી, પણ એને પણ જ્યારે વૈરાગ જાગ્યો ને ત્યારે એક આંખના પલકારામાં એને એક પોતાનો 92 લાખ માળવો છોડી દીધો છે. આ ત્યાગનો દેશ છે. મહાવીરને યાદ કરીએ, ભગવાન બુદ્ધને યાદ કરીએ. ત્યાગ અને સમર્પણનો આ દેશ છે. જેટલું છોડ્યું છે ને, ભગવાન રામ પણ ઘરે ઘરે ભટક્યા છે જંગલોમાં. જો નહીતર કોઈએ પૂછ્યું રામને કે તમારી પાસે તો વૈભવ હતો, અયોધ્યાની ગાદી હતી, ત્યારે ભગવાન રામે કીધું કે મને 14 વર્ષ જો મને વનવાસ ન મળ્યા હોત ને તો હું નાના નાના ભીલ સુધીના જંગલોમાં જઈ ન શક્યો હોત. સબરીને મળ્યો. આવા દરેક ઋષિ મુનિઓને, સંતોને, મને જે જંગલોમાં રહે છે એને મળવાનો મને અવસર આ 14 વર્ષ દરમિયાન મળ્યો. એટલે ભાઈએ ભ્રમણની પણ વાત કરી. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે લોક સંસ્કૃતિના વારસા માટે આપણે ફરીએ, આપણે ભમીએ, આપણે જઈએ, આપણે જોઈએ. કોઈ નવી દુકાન ખોલે તો આપણે નથી કહેતા કે હાલો જ ખરા ત્યાં હું વેચાય છે, જોવા તો જાય. એમાં રાષ્ટ્ર માટે હું એટલું જ કહીશ કે જ્યાં પણ કોઈ જગ્યાએ તમને રાષ્ટ્ર નિર્માણની માટે, ધર્મની માટે ક્યાંય પણ કંઈ જોવા મળે ને તો એકવાર તો જાવું ને જાવું. કારણ કે આ ધર્મ માટે જવાનું છે. અને એટલા માટે આ ધર્મને જીવતો રાખજો. સનાતન જીવતો હશે તો જ રામ જીવતા રહેશે.
સનાતન જીવતો હશે તો જ મહારાણા પ્રતાપ જીવતા રહેશે. આપણી બહુ મોટી કરુણતા છે. તમે વિચાર કરો, આજે 500 માણસનું સિટિંગ કર્યું હોય અને તો જ 150 માણસો કે 200 માણસો માંડ આવી શકે, તો આપણે કેટલા હજુ આપણા રાષ્ટ્રને જીવંત કરી શક્યા છે? આપણને આપણા ધર્મની ચિંતા નથી, આપણે આપણા રાષ્ટ્રની ચિંતા નથી, આપણને આપણા ગામની ચિંતા નથી, ઘરની ચિંતા નથી, આપણા બાળકોની ચિંતા નથી. ખરેખર આ કરવી જોઈશે. અને આ લોકો જે જહેમત ઉઠાવીને ગામડે ગામડે ફરે છે ને કે જાગો હિન્દુઓ, જાગો હિન્દુઓ, જાગો હિન્દુઓ, જાગો, એ આજ નહીં પણ 100 વર્ષે સમજાય છે કે આ હારું કહેતા હતા, હિન્દુઓ જાગો, હિન્દુઓ જાગો. અને જાગવાની જરૂર છે. 500 વર્ષ પહેલા પણ જો મહારાણા પ્રતાપને જો તલવારો ઉઠાવી પડી હોય એ સમયમાં તો તુલસી જેવા હાજર હતા, સમર્થ દાસ તુલસી જેવા હાજર હતા, જેને રામાયણના સાક્ષાત્કાર ભગવાન રામને અને હનુમાનજીને જીવંત જોયા. અરે એ સમયમાં માં મીરા સાક્ષાત ભગવાન કૃષ્ણને મળી શકતી હતી એવી ચેતનાઓ હાજર હતી. છતાંય જો મહારાણા પ્રતાપને તલવારો ઉઠાવી પડી હોય વિધર્મીઓની સામે, તો આજે તો આપણે ક્યાં મીરાને ગોતવા જઈશું, ક્યાં તુલસીને ગોતવા જઈશું, ક્યાં વ્યાસને ગોતવા જઈશું? અને સમય મળે ત્યારે માતાઓ, મારા વડીલો, મોબાઈલથી દૂર રહી અને ગીતાના પુસ્તકને વાંચો, મહાભારતને વાંચો, ભાગવતને વાંચો, રામાયણને વાંચો. કારણ કે આપણે જ્યારથી મોબાઈલ આવ્યા ત્યારથી આપણા દીકરા દીકરીઓ, યુવાન બાળકો પુસ્તકોથી દૂર થતા ગયા છે. આજે કેટલા પેપરો વાંચે છે, અને પેપરોમાં આપણે જોઈએ છીએ રોજ. તો ખરેખર ખૂબ ધર્મના નામે પણ બીજું બધું વધતું જાય છે. આપણે જાણીએ છીએ ચિંતાનો વિષય છે આપણા બધા માટે. અનેક રીતે આપણને પ્રલોભનો આપીને કઈ રીતે આપણા દીકરા દીકરીઓને છેતરવામાં આવે છે, આપણા રાષ્ટ્રને છેતરવામાં આવે છે. તમને એમ થાય કે આમાં તો શું વાંધો છે, આ તો ખવાય, આ તો પીવાય. ખાવામાં, ખાદ્ય પદાર્થોમાં પણ કેટલું ભેળવવામાં આવે છે, તમે જુઓ. કારણ કે અંદરથી જ આપણને ખોખલા બનાવવા માંગે છે. આપણે સારા વિચારો કરી જ ન શકીએ. આજે આપણા દીકરા દીકરીઓને બાજરાના રોટલા, માખણ ભાવતું નથી, દૂધ ભાવતું નથી, તમે જો. અને પીઝા ને બર્ગર ને દાબેલી ને એમાં આપણે આ બધું જોઈએ છીએ. તો આ બધા વ્યસન અને ફેશનમાંથી આજનો સમાજ મુક્ત થાય. ઠીક છે, જરૂરી છે, સમય પ્રમાણે આપણે રહેવું જોઈએ, સારા લાગવું પણ એક રજત ધર્મ છે આપણો, બહુ સારો. એક આપણું એક રજોગુણ છે. પણ કહેવાનો મતલબ કે એવા પદાર્થો ન વાપરીએ. આપણી અંદરથી જ આપણી નિખાર તો અંદરથી આવે. આપણે સારા તો અંદરથી લાગવાની જરૂર છે. તો ખરેખર આજને આ દીકરા દીકરીઓને, મારા વડીલોને, જે અત્યારની જે યુવા પેઢીઓ હવે જે બની રહી છે એની માટે ખૂબ ચિંતા અને ચિંતનનો વિષય છે. આપણે સૌ ચિંતા તો કરીએ છીએ, પણ સાથે સાથે ચિંતન પણ કરવાની જરૂર છે. જ્યારે એકલા પડીએ ત્યારે રાષ્ટ્ર નિર્માણ માટે કંઈક અને હું માનું છું કે આપણે આપણા ગામનું આખું ભલું ન કરી શકીએ, પણ પહેલા આપણા ઘરથી તો શરૂઆત કરીએ. પહેલા આપણા